સો મેં ઇન્સ્ટાગ્રામ પર રીલ મૂકી હતી કે મને છે ને સુખડી ખાવાનું બહુ જ મન થયું છે, પ્લીઝ મને કોઈ મોકલો તો ઝોમેટો કરો. તો મેં વિચાર્યું કે ચલો આપણે જાતે જ બનાવીને શીખીએ. જો સુખડી સારી બનશે તો વિડીયો પોસ્ટ કરીશ, બાકી વિડીયો ડિલીટ કરી દઈશ. તો સૌથી પહેલાં તો એમાં લેવાનું છે, મેં યુટ્યુબમાં બહુ બધા વિડીયોઝ જોયા અને એમાં એવું કીધું છે કે દેશી ગોળ લેવાનો. તો 1 વાટકી ગોળ હું થોડીક જ બનાવીશ જેથી બગાડ ઓછો થાય. આટલો ગોળ ઇનફ એ ખબર નહીં. ઓકે, આઈ થિંક આટલો ગોળ ઇનફ છે. નાવ લેવાનું છે ઘી. હવે જેટલો આપણે લોટ લઈએ એનાથી થોડું ઓછું ઘી લેવાનું. સો ઇફ હું આટલો લોટ લઈશ તો એનું નાની વાટકી ઘી કરું છું. ખબર નહીં કેવું બનશે. અને એટલા બધા લોકોના મને ડીએમ્સ આવેલા છે કે તમારું એડ્રેસ મોકલો, હું તમને મોકલું, ને આઈ એમ ફિલિંગ સો સ્પેશિયલ એન્ડ ઓવરવેલ્મ કે યા પીપલ લવ્સ મી. ઓકે, સો આપણે એટલું ઘી લીધું છે એન્ડ નાવ it's time for lot. રોટલીનો ધીનો લોટ લેવાનો. રોટલીનો. તમારો આર્યન છે ને આવું તોતડું બોલે એટલે મને ઘણું બધું ઘરમાં તોતડું બોલવાની ટેવ પડી ગઈ છે. પતલો લોટ. So now start. So સૌથી પહેલા શું નાખવાનું હોય? ઘી. હું વિડીયો ભૂલી ગઈ કે લોટ, ઘી, ઘી બહુ મોંઘું આવે છે ભાઈ. અને ઘીમાં જ લોટ નાખી દેવાનો. હવે આને ધીમા ગેસે હલાવવાનું. જ્યાં સુધી ઘીનો લોટ નહીં, લોટનો કલર બ્રાઉન ના થાય ને ત્યાં સુધી. બેઝિકલી આ લોટને આપણે પકાવવાનો છે. મારે તો નાખતાની સાથે જ બ્રાઉન કલર થઈ ગયો છું. ના, પણ હજી થોડો કરવાનો હશે. લોટ કાચો ના રહેવો જોઈએ એવું મારી મમ્મી મને શીખવાડતી. આ મને લાગે છે કે ગેસ છે ને બંધ થઈ જશે. તાણે છે ને ગેસનો બાટલો પૂરો ના થાય ને તો સારું. સુખંદ સુગડી જેવી આવે છે, સુખડી જેવી. મારે છે ને સત્યનારાયણની કથા કરવી છે, તો મને શીરો નથી આવડતો એટલે હું કથા નથી કરતી.
મમ્મી એવું કહેતી કે ઘી છૂટું પડે ને ત્યાં સુધી શેકવાનું. હવે આમાં કહેતી કે બીજામાં યાદ નથી. પેલા લોટ શેકવાનો હશે ને પછી ઘી નાખો ને એવું તો નહીં હોય ને. સુખડીનો કલર તો આમ તો ડાર્ક બ્રાઉન હોય એટલે હજી આવો કલર થયો નથી. Let's see. એટલા બધા લોકોના ડીએમ્સ હતા અને મને એમ થયું કે હું આ બધા લોકો મને સુખડી મોકલશે તો હું ખાઈને કેટલી જાડી થઈ જઈશ. પણ આ બધાનો પ્રેમ જોઈને મને છે ને ઇન્સ્પિરેશન મળી કે હું જાતે સુખડી શીખું. તો એટલા માટે મેં આજે હિંમત કરી છે. ને એવું વિચાર્યું સુખડી બનશે ને તો હું ખાઈશ, નહીં સારી બને ને તો હું ગાયને ખવડાવી દઈશ. ગાયને તો કઈ એવું ટેસ્ટ ના આવે. હવે ઘાસ ખાઈ છે એના કરતાં તો સુખડી તો ગળી જશે. અને જો બહુ કડક બનશે ને તો મિક્સચરમાં ભૂકો કરીને ખવડાવી દઈશ. મીનવાઇલ મારી સ્કિન કેટલી ગ્લો કરે છે. રિયલ ઇફેક્ટ ઓફ પસીના. સ્કિન કે તમારું પસીનાથી જ સારું થાય. તો એક યુટ્યુબ વિડીયો હતો ને એમાં એવું લખેલું હતું કે આમાં મલાઈ નાખવાની, પણ હવે હું મલાઈ નાખું ને જો બેગડું તો એટલે આપણે એવું રિસ્ક લેતા નથી, કારણ કે મમ્મીને મેં મલાઈ બલાઈ નાખતા જોઈ નથી ક્યારેય. મારે ડાર્ક કલર થવાના બદલે ઉલટાનું લાઇટ કલર થાય છે. ગોળ નાના નાના ટુકડા કરી નાખો. હવે ગોળી નહીં ઓગળો તો મમ્મીને લીધે તાત્કાલિક તો સુખડી ના બનતી એટલે હજી તો શેકાવા દેવાનું હશે. તમને છે ને નજીક લઈને બતાવું કે કેવો કલર છે. આવો ઘી ઓછું તો નહીં પડ્યો હોય ને. એક તો આજે શુક્રવાર છે, લાઇટ નથી, મારા ઘરે ઇન્વર્ટર નથી. અરે મને સુખડી ખાવાનો ફફડિયો પડ્યો છે. આ રીલું જોઈએ ને એટલે આજ વાંધો. રીલોમાં એવું બધું હા મસ્ત મસ્ત આમ દેખાડે ને વિડીયોમાં આપણને એમ થાય કે આજે જ ખાઈ જ લેવું છે. તો હવે
ક્યારેક છોલે ભટુરા આવે ને ક્યારેક પનીર લબાબદાર ને તંદૂરી નાન, ગાર્લિક નાન, ક્યારેક એવા ટેમ્પટિંગ પિઝા આવે, ક્યારેક પાસ્તા આવે, ક્યારેક કાંઈની સુખડી આવે. એકનો તો મને મેસેજ આવ્યો કે તમે મહુડી વૈયા જાવ. હવે હું રહું જામનગર, મહુડી પૂગું સુખડી ખાવા, એના કરતાં મારી મમ્મી નો કોક બનાવી હતી. ના પણ આઈ એમ હેપી કે જેટલાને હું નહોતી ઓળખતી ને એ લોકોના મેસેજ આવ્યા કે તમારું એડ્રેસ મોકલો, તમને મોકલીએ. અને બહુ આમ ખુશી થઈ અંદરથી. શું લાગે તમને બનશે સુખડી? પ્રિયંકા એક પ્રયોગશાળા, કેવું લાગે? થોડી કોફી નાખું, કોફી ફ્લેવરની સુખડી. પછી હું છે ને મારો સ્ટોલ નાખીશ, પ્રિયંકા બેનની સુખડી. પરપોટા જતા રહે ને ત્યાં સુધી હલાવવાનું કીધું તો પરપોટા તો થાય છે. એક તો આ લટુડી કપાવીએ ને એટલે આ તકલીફ પાછી. નાખમાં એવા કરે. મને આવે જ કંટાળો હલાવવાનો. કેવા પૂરતી બ્રાઉન નથી થતી. હા, રાબડા જેવું કેમ થઈ ગયું? તેર મિનિટથી બનાવું છું. શેકાને બાપા શેકાને ઉપાડો લીધો છે આ કાલ રાતનો. બન છે ને એ બને તો આબરૂના ધજાગરા ખોટા થાય ઇન્સ્ટાગ્રામમાં.
पसीने की मेहनत की सुखड़ी। હજુ હું 2 મિનિટ હલાવીશ. 12:58 થઈ છે, 1 વાગ્યા સુધી. હાલો, હવે ગેસ બંધ. નાઉ લેટ્સ વેઇટ ફોર 1 more minute, 1 or 2. અને ઠંડા થાય ત્યારે હલાવવાનું એવું કીધું હતું યુટ્યુબમાં. પછી ગોળ નાખવાનો, એટલે 1 વાગ્યો છે, 1 ને 2 મિનિટ સુધી આપણે ઠંડામાં હલાવશું. થાળી તૈયાર કરી દઉં. જો આવું બન્યું છે. હવે છે ને ગોળ નાખી દઉં. મિત્રો સુખડી બહુ સરસ બની છે. જુઓ તમે ખાઈ લીધી છે. ગરમ ગરમ ખાવાની બહુ મજા આવી જાય. આપણે કહેવાય ને કે એકદમ સોફ્ટ કરકરી પરફેક્ટ ગળી એવી બની છે. અને થેન્ક યુ યુટ્યુબ શીખવાડવા માટે.
જલ્દીથી આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને મળીએ છીએ નવા બ્લોગ સાથે. બાય.